સૌથી પહેલા એ જ સમાચારની વાત કરવી છે જેની ખેડૂતો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે। કેટલાય ખેડૂતો અત્યાર સુધીમાં આ પેકેજ માટે, રાહત પેકેજ માટે સરકારને ગુહાર લગાવી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 3 ખેડૂતોના આપઘાત પણ દુર્ભાગ્યવશ સામે આવી ચૂક્યા છે। રાહત પેકેજ ક્યારે જાહેર થશે, બસ એ જ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે અને મીટિંગ પર મીટિંગના દોર ચાલી રહ્યા છે। કૃષિ રાહત પેકેજ માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ બેઠક બોલાવી છે। કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ બેઠકમાં હાજર। રાહત પેકેજ, મગફળીની ખરીદીની બાબતોની સમીક્ષા કરવામાં આવી છે। આ પહેલા મુખ્યમંત્રીએ નાણામંત્રી સાથે બેઠક કરી હતી અને નાણામંત્રીએ નાણાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી। વધુ માહિતી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, જ્યારે પણ કોઈ પેકેજ જાહેર કરવું હોય તો એક પ્રોટોકોલ, એક સિસ્ટમ લાગુ પડતી હોય છે અને એમાં છેલ્લી સિસ્ટમ એક એ આવે છે, છેલ્લો તબક્કો જે આવે છે એ મુખ્યમંત્રી નાણામંત્રી સાથે વાતચીત કરે અને નાણામંત્રી સચિવો સાથે વાતચીત કરતા હોય છે, મિટિંગનો દોર ચાલતો હોય છે અને એ પછી કૃષિ વિભાગની મિટિંગ અને પેકેજ જાહેર થતું હોય છે। આ બધી જ પ્રક્રિયા હવે પૂર્ણતાના આરે છે, તો શું એ આશા પ્રબળ છે કે આજે અથવા આવતીકાલે પેકેજ જાહેર થઈ જાય? જો આજની શક્યતા હજુ નહીવત છે, પરંતુ આગામી 2 થી 3 દિવસની અંદર એ પેકેજ રિલીઝ થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને અત્યારે એક બેઠક ચાલી રહી છે, જેમાં કૃષિમંત્રી ઉપરાંત નાણામંત્રી, મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ કે પહેલા દિવસથી જે લોકો આ સમગ્ર પ્રક્રિયા સાથે સંકળાયેલા છે એમની બેઠક ચાલી રહી છે। બપોરે પણ કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓની બેઠક સચિવાલય ખાતે યોજાઈ હતી। જે સર્વે પ્રક્રિયા થઈ, સર્વે પ્રક્રિયા પછી નિયમોને આધીન શું વસ્તુ આપી શકાય એમ છે, એ વસ્તુ આપવા માટે રાજ્ય સરકાર પાસે SDRFમાં પૈસા કેટલા છે, એનાથી ઉપરવટ જઈ અને બજેટમાંથી કેટલા પૈસા આપવા પડે છે અને આ તમામ પરિસ્થિતિમાં કમોસમી વરસાદ અથવા તો ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર પાસે પણ રાજ્ય સરકારોએ પૈસાની માગણી કરવાની હોય છે અને કેન્દ્ર સરકાર આ પૈસા ડિઝાસ્ટર માટે આપતી હોય છે। તો એ કેન્દ્ર સરકારને પણ એક ડોઝિયર મોકલવામાં આવ્યું છે કે જે આ સર્વે થયો છે એમાં કમોસમી વરસાદમાં દિવાળી પછી આ નુકસાની થયું છે એ પ્રકારનું ડોઝિયર આંકડા વાઇઝ અને નુકસાની વાઇઝ મોકલવામાં આવ્યું છે અને એના આધારે ભારત સરકાર પાસેથી પણ પૈસા માગવાની પ્રક્રિયા ઓલરેડી શરૂ કરી દેવામાં આવી છે। હવે જે આખરી નિર્ણાયક છે એ નક્કી થયા પ્રમાણે SDRFના ધોરણો, એટલે કે 2 હેક્ટરની મર્યાદામાં જે સહાય SDRFના નિયમો સાથે મળે છે એ ઉપરાંત વધારાની સહાય જે આપવાની છે બજેટમાંથી રાજ્ય સરકારના મળે અથવા તો કેન્દ્ર સરકારના જે સહાય આવે છે એમાંથી મળે, એ કેટલી આપવી એને લઈને સરકારમાં અસમંજસતા અને કયા ધોરણમાં આપવી, કારણ કે કુલ વાવેતર જે રાજ્યમાં થયેલું છે એ રવિ પાકમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારની અંદર નુકસાનીનો અંદાજ આવેલો છે। દક્ષિણ ગુજરાતમાં શેરડી જેવા પાકો છે અને કે જ્યાં ક્યારે નુકસાનીનો અને એના વળતરની માંગણી નથી થતી એવા વિસ્તારોમાંથી પણ પહેલી વખત આ પ્રકારે માંગણી આવી છે। એટલે ઓવરઓલ સાર્વત્રિક ગુજરાતની અંદર આ વરસાદ છે, પરંતુ કમોસમી વરસાદનું જે આખું આ હેલી જે પ્રકારના છેલ્લા 5 દિવસ ચાલ્યું એના કારણે નુકસાની પ્રમાણમાં ખૂબ વધારે છે। એમાં ખેડૂતોને બેઠા કરવા માટે સરકાર સંપૂર્ણ વળતર તો આપી શકતી નથી, પરંતુ ખર્ચો નીકળી શકે અથવા તો ખેડૂતો બેઠા થઈ શકે, નવા વાવેતર માટેની તૈયારી કરી શકે, એ પ્રકારનું જે પેકેજ છે અને સહાય આપવા માટે આ મનોમંથન ચાલી રહ્યું છે। અન્ય રાજ્યોએ જે પેકેજ આપેલા છે, પંજાબ સહિતના રાજ્યોમાં જે પ્રકારનું ડિઝાસ્ટર હતું, પૂર આવ્યું, એમાં કેવા પ્રકારે પેકેજ આપવામાં આવ્યા છે, ભૂતકાળમાં કોઈ પેકેજ આપવામાં આવ્યા છે તો એની સ્થિતિ શું હતી, કારણ કે ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ન થાય અને હાલમાં નાણાકીય સ્થિતિ જોઈ અને વધુમાં વધુ પૈસા આપી શકાય એના માટે છેલ્લા 4 દિવસથી મંથન ચાલતું હતું। આજે જે નિર્ણાયક બેઠક છે એ મુખ્યમંત્રી સ્તરે, એટલે કે અધિકારીઓ અને કૃષિમંત્રી સ્તરે જે મોટેભાગે ફાઇનલાઇઝ થયેલું છે એનું રિવ્યૂ મુખ્યમંત્રી સ્તરે કરવામાં આવશે। મુખ્યમંત્રી એ તમામ બાબતોનો અભ્યાસ અને જે નિર્ણય થયો છે એને સાંભળશે, એમાં પ્લસ માઇનસ કરવાનું હશે તો એ પ્લસ માઇનસ કરી અને સીધી ફાઇલ નાણાં વિભાગને મોકલી અને લગભગ 8 થી 9 હજાર કરોડ કરતાં પણ વધુ રકમનું આ પેકેજ રાજ્ય સરકાર જાહેર કરી શકે છે। 16,000 જેટલા ગામડાઓ છે જેની અંદર સીધી અસર આ કમોસમી વરસાદની જોવા મળી છે। હિરેન, માહિતી બદલ આપનો આભાર। ગોંડલના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ વખતે કોંગ્રેસના નેતા યતીશ દેસાઈએ નિમિષા ખૂંટને કોંગ્રેસમાં આવકાર્યાનો મેસેજ વાયરલ થયો છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાની એ વોટ્સએપ ચેટ વાયરલ થઈ છે અને ભાજપના નેતાઓ નિમિષા ખૂંટના એજન્ટ હોવાનો આરોપ થતાં નિમિષા ખૂંટે એક વિડીયો ક્લિપ મારફતે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે।
અને તમે તમારા પાગિયાઓ જે છે એમાં ખાસ કરીને ધર્મેશ બુટાણી, બરાબર, પહેલાં તમે તમારી ઇમેજ ચેક કરો, ગામમાં તમે કોની પાસે પૈસા લીધા છે અને પાછા નથી આપ્યા. પછી ધર્મેશભાઈ બુટાણી છે ને મારી પોસ્ટ મૂકે, અલ્પેશભાઈનો ફોટો મૂકી, ભાજપના કોઈ નેતાનો ફોટો મૂકીને તમે એવું લખો કે આ નિમિષાબેનના એજન્ટ છે, બરાબર, અને તમે પાછું એવું ચેલેન્જ આપો કે સવારે તમે આવો, આપણે તાલુકા સદનમાં જઈએ, હું તમને પ્રૂફ આપું. એટલે યતીશભાઈ, મારું તમને કહેવાનું એ છે મીડિયાના માધ્યમથી કે તમે કોઈ ઉપર ઇલ્ઝામ લગાડો એ પહેલાં તમે વિચારો કે તમે શું બોલો છો એ, અને એ ઇલ્ઝામ કોની ઉપર લગાડાય અને ક્યાં લગાડાય. બેન, અત્યારે આપણા આખા રાજ્યની અંદર ખેડૂતો બહુ જ દુઃખી છે. તમે એક ખેડૂત પુત્રી છો, છતાં તમે ખેડૂતની લડાઈ નથી કરી રહ્યા અને અમારી સાથે લડાઈ કરો છો અને તમે અમને પાગ્યા પણ કહો છો. બેન, હું તમને એક વાત કહું, 2022ની અંદર હું અમારા મતગણતરી એજન્ટ તરીકે હતો પક્ષ દ્વારા. તમારા કોણ કોણ એજન્ટ હતા એ મને ખબર છે, હું એનો સાક્ષી છું. અને બેન, તમે સાચા હોય તો આવો મોવિયા, હું પણ આવું, આપણે ધૂપેલી ઉપાડી લઈએ, કોણ સાચા છે ખબર પડી જાય. મેં કહેતા હતા યતીશભાઈ ભાજપ જોઈન્ટ કરી લેશે. યતીશભાઈ એવા વ્યક્તિ છે એ જોઈન્ટ નહીં કરે. અને કોણ કેના પાગ્યા છે બેન એ બધી ખબર જ છે. આખા ગુંડલી પ્રજાને ખબર, તમે ભાજપ સાથે સેટિંગથી કામ કરો છો. અને આ બાજુ અમરેલીના રાજકારણની વાત કરવી છે. આમ તો શું કે અમરેલીનું રાજકારણ એની વાત જ જુદી છે. અહીંયા ભાજપ વચ્ચેય ડખો ચાલે અને ભાજપ કોંગ્રેસ વચ્ચેય ડખો ચાલે. આ વખતનો ડખો છે ભાજપ કોંગ્રેસના આક્ષેપ પ્રત્યાક્ષેપમાંથી ઊભો થયેલો. પ્રતાપ દુધાતે આરોપ લગાવ્યા હતા મહેશ કસવાલા પર, અને એ પછી હવે ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી છે કે એમણે કોઈને દબાવવાનો પ્રયાસ કર્યો નથી. સાથે જ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસને ખેડૂતોની કોઈ ચિંતા નથી, કોંગ્રેસ રાજકારણ રમે છે. કે ખેડૂતની વેદના, જે ખેતર જો હોય, ખેડૂતની વેદના જેના બાપ ખેતરમાં જતા હોય એને હોય, કારણ કે જે પોતે ઉદ્યોગપતિ તરીકે ધારાસભ્ય બનીને વેદના ના હોય. એ ભાઈએ આજે શું કર્યું, મને એમ હતું કે સુધરી ગયા છે પણ નથી સુધર્યા. ભાઈ, ખેડૂતનો મુદ્દો કે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ. કોંગ્રેસે ઠેકો લીધો. હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહનસિંહના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો. તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું. મને એમ હતું કે તમે સુધરી ગયા છો પણ તમે નહીં સુધરો. વખતો વખત એ આવા પ્રકારના નાટકો કરી અને કોંગ્રેસની નિષ્ફળતા, વ્યક્તિગત નિષ્ફળતા ઢાંકવાના પ્રયાસો કરતા રહ્યા છે. પરંતુ જે લોકો ખેડૂતને ભરમાવી આવી નાની નાની વાતો કરીને, રાયનો પર્વત કરીને પોતાની રાજનીતિ માત્ર જીવતી રાખવા માટેના પ્રયાસો કરે છે, એમને આપે પણ સમજવાની ખૂબ જરૂર છે. પ્રજા એમને સમજી ચૂકી છે, એટલા જ માટે એમને પ્રજાએ આ ભૂમિકા સોંપી. પાલનપુરના ચડોતરમાં સ્નેહ મિલન કાર્યક્રમ હતો. ઠાકોર સમાજનો આ કાર્યક્રમ હતો અને એમાં સાંસદ ગેનીબેન પણ જોવા મળ્યા. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ જોવા મળ્યા હતા. એટલે સમાજનો કાર્યક્રમ હતો. અહીંયા કોઈ પણ પક્ષનું કોઈ બંધન નહોતું કે કોઈ પક્ષના વાડા નહોતા, પણ સાંસદ છે ગેનીબેન અને સરકાર પર પ્રહાર કરવા એ એમની એક આગવી ઓળખ છે. અને એ થયું પણ સરકાર પર પ્રહાર કર્યા અને કહ્યું કે ઠાકોર સમાજને ભારતીય જનતા પાર્ટીની સરકાર અન્યાય કરે છે. એની સાથે જે હમણાં જ ખાતા ફાળવણી થઈ, જે નવું મંત્રીમંડળ બન્યું, એ બધાને એમણે મજાક ગણાવી દીધું. વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે. ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા, એ પણ એ ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં, 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મસ્કરી સમાન છે. એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે. વિપક્ષ, શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે, પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે. સરકાર ઉપર ગેનીબેને આરોપ તો લગાવ્યા છે, પણ સવાલ એ થાય છે કે ગેનીબેનને આ ચિંતા કોની હતી? નહીં, એટલે આ તો બાજુમાં જરા અલ્પેશ ઠાકોર દેખાયા એટલે એ પૂછવાનું મન થયું. બાકી 38
ધારાસભ્ય છે એ બધાની ચિંતા થઈ હશે ગેનીબેનને, એવું માની લઈએ. ખેર, આગળ વાત કરવી છે પીએમજય યોજનાની, કે અહીંયા ગેરરીતિ બાદ હવે કડક કાર્યવાહી કરવામાં આવી છે રાજ્યની 4 હોસ્પિટલ સામે. આ પહેલાં આપણે ખ્યાતિકાંડ જોઈ ચૂક્યા છીએ કે કેવી રીતે લોકોને પણ ચીરી નાખવામાં આવ્યા, પીએમજય દ્વારા સરકારને ચૂનો લગાવવામાં આવ્યો, ને એ પછી નીતિ કડક બન્યા પછી હવે 4 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી 2 હોસ્પિટલને પીએમજયમાંથી સસ્પેન્ડ કરાઈ છે. ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, અને બીજી હોસ્પિટલ ભરૂચની કાશીમા હોસ્પિટલ છે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે. આ 2 હોસ્પિટલોને શોકોઝ નોટિસ એટલે કે કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે. કાલોલ દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન હોસ્પિટલને પણ નોટિસ આપવામાં આવી છે, અને હોસ્પિટલની બેદરકારી મુદ્દે આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે કે કોઈ અમે લાલિયાવાડી ચલાવવાના નથી. તો આજે હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરવામાં આવી, એમાં મોટા સમાચાર એ છે કે બેદરકારી દાખવનાર બધી જ હોસ્પિટલ ભાજપના નેતાની છે. જી હા, આ હોસ્પિટલ ભાજપના નેતા નીલ સોનીની હોવાનું ખુલતા જ રાજકીય ખળભળાટ મચી ગયો છે. પીએમજયમાં કામગીરી કરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી, 2 નોટિસ આપવામાં આવી, જેમાં નીલ સોની દેવગઢ બારિયા તાલુકા પંચાયતના ચાલુ સભ્ય છે અને એમની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ પોતાના જ પક્ષની સરકારને ચૂનો લગાવી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન ડૉક્ટર સોનીની વાત જે આવી રહી છે માધ્યમોમાં, તો પીએમજય યોજનામાં નહીં, દરેક બાબતમાં કમળનો ખેસ નાખો એટલે ખોટું કરવાનો પરવાનગો મળી જતી હોય છે. કોઈ ગુનો કરો, તમે ભાજપના સદસ્ય છો, કાંઈ વાંધો નથી. અને સરકાર જે વાત કરી કે અમે એને સસ્પેન્ડ કર્યા છે, અમે આગળ, પણ તમે થોડા વખત પછી જોશો તો આવી બધી જ હોસ્પિટલો રીઇન્સ્ટિટ થઈ જાય છે. એટલે પીએમજય યોજના મહિના માટે કેન્સલ કરે અને વળી પાછી મંજૂરી આપી દેતી હોય છે. એટલે આ દેખાડા પૂરતું જ સસ્પેન્શન છે. આમાં ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નહીં ચાલે. માત્ર ને માત્ર નિષ્ઠા સત્યતાના આધારે ભાજપની સરકાર છે, અને કોઈ બાબતની અંદર ગેરનીતિ કરનારા લોકોને છોડવામાં આવશે નહીં. આ બાજુ પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયાનો કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આરોપી વિદ્યાર્થીઓની દયા અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેના પર સુનાવણી હાથ ધરવામાં આવી, અને રેગિંગ કેસમાં કાર્યવાહી કરતા હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો છે. 1 લાખ રૂપિયામાં કોઈનું બાળક પાછું ન આવે, કડક શબ્દોમાં હાઈકોર્ટે આ વાત કરી છે, અને સાથે જ ભવિષ્યના ડોક્ટરો આવા ના હોય એ પણ કહ્યું છે. રેગિંગ કરનાર દરેક વિદ્યાર્થીને 35 લાખના દંડની હાઈકોર્ટે ટકોર કરી છે. દંડની રકમ જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે એના પરિવારને, એના વાલી વારસને આપવામાં આવે એવી પણ ખાસ ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. સાથે જ આ લોકો ડોક્ટર બનીને પૈસા જ કમાવવાના છે એવો દ્રઢ વિશ્વાસ પણ હાઈકોર્ટે વ્યક્ત કર્યો છે. ઓથોરિટીએ આ વિદ્યાર્થીઓને 1 લાખનો દંડ કર્યો હતો. આરોપી વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં દયા અરજી કરી હતી. 2 વર્ષનું સસ્પેન્શન ઘટાડી 1 વર્ષ કરવાની રજૂઆત કરી હતી. જોકે 19 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં આ બાબતે હવે વધુ સુનાવણી હાથ ધરાવવાની છે. રાજકોટ ભાજપ સંગઠનનું માળખું બદલાઈ રહ્યું છે. સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, પણ સાહેબ આ તો રાજકોટ છે. જેવું અમરેલીમાં થાય છે એવું અહીંયા પણ તો છે. અહીંયા પણ તો જૂથબાજી ભાજપમાં ને ભાજપમાં જ જોવા મળે છે. યાદ છે ને પેલું પત્રિકામાં નામ ન લખવું, એના પહેલાં પણ ઘણા બધા હાજર ન રહેવું સાંસદનું, અથવા તો સાંસદને ન બોલાવવા, મેયરશ્રીનું કંઈક કહેવું વગેરે વગેરે. એટલે જ્યારે સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પ્રમુખ પહોંચ્યા તો એમણે પ્રહાર કર્યા. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આપ પર પ્રહાર કર્યા અને લુખ્ખાઓ ગુજરાતને બદનામ કરવા માંગે છે એવું કહ્યું હતું. શાણી અને સમજુ પ્રજા એમને સ્વીકારશે નહીં એવું કહ્યું. સાથે જ પંજાબ સરકારનો હવાલો એમણે આપ્યો હતો. પણ એ પણ જોવું જોઈએ જિલ્લા પ્રમુખ સાહેબે કે અહીંયા રાજકોટ ભાજપમાં શું થઈ રહ્યું છે, રાજકોટ શહેરમાં શું થઈ રહ્યું છે. કાળી ચૌદસથી લઈ અને અત્યાર સુધી રાજકોટમાં કેટલી હત્યાઓ થઈ, કેટલા ફાયરિંગ થયા, એની પણ તો એક ચર્ચા થવી જરૂરી બને છે ને. ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં કોઈ પ્રકારનો વિખવાદ નથી. અમે બધાય એક ભારત માતાના સંતાન છે અને અમે બધા જ રાષ્ટ્રની સેવા માટે આ પાર્ટીમાં કામ કરીએ. હવે આ તો ચૂંટણી આવે એટલે એ તો બધા આવે,
પણ એ તો જેમ બિલાડીના ટોપ જેવી વાત છે. અમે તો કોઈનું નામે લેવા માંગતા નથી. કોઈ લુખાવ ગુજરાતને બદનામ કરવા માગે તો ગુજરાતની પ્રજા સમજુ અને સાણી છે. દિલ્હીની અંદર કોઈ એવી નવી પાર્ટી આવી તેને 10 વર્ષ લોકોને ભોળ્યા હતા. ઓરિજિનલ અરીસો દિલ્હીની પ્રજાએ એને બતાવી દીધું. ખોટું બોલીને તમે છેતરીને આવી ગયા છો. અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર છે. દેશની અંદર અત્યારે સૌથી મોટું ખેડૂતનું આંદોલન કે ચાલતું હોય તો એ રાજ્યનું નામ પંજાબ છે. ત્યાં પણ એ લુખેસોની સરકાર છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે અંબાજીમાં મુખ્યમંત્રીના હસ્તે બિરસા મુંડા યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો. અંબાજીથી એકતાનગર સુધી આ ગૌરવ યાત્રા પહોંચવાની છે. ગુજરાતના અનેક મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. વંદે માતરમની રચના થઈ અને 150 વર્ષ પૂરા થયા છે અને એ 150 વર્ષની ઉજવણી થઈ રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, જેમાં વંદે માતરમના મૂળ સ્વરૂપનું ગાન કરાયું. કારણ કે ગુરુદેવ દ્વારા લખવામાં આવેલી કવિતા ખૂબ લાંબી કવિતા હતી. લગભગ 8 ફકરા સાથેની આ કવિતા છે અને આખી કવિતાનું ગાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન પણ કર્યું અને એમણે કહ્યું કે વંદે માતરમ એક શબ્દ નથી, આઝાદીનો ધબકાર છે. 1875માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના 150 વર્ષ આજે પૂર્ણ થયા છે. તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં થઈ રહી છે. આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું. આ બાજુ વડતાલ સ્વામિનારાયણ મંદિરનો એક વિવાદ સામે આવ્યો છે. જો કે વડતાલ સ્વામિનારાયણ મંદિર ઘણીવાર વિવાદમાં આવી ચૂક્યું છે, પણ આ વખતે આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. રાકેશ પ્રસાદે પક્ષના ગાતીપતિ પર સવાલો ઉઠાવ્યા છે. લક્ષ્મી પ્રસાદ મહારાજ પછીના આચાર્યો સ્કીમ પ્રમાણેના થયા હોવાનું એમનું કહેવું છે. આચાર્યોએ સંપ્રદાયના ધણી બની બેઠા છે. એવા નિવેદન જે સામે આવ્યા છે અને એનાથી અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હડકંપ આવી ગયો છે. લક્ષ્મી પ્રસાદજી મહારાજ પછીના જે આચાર્યો થયા ને એ બધા સ્કીમ પ્રમાણે ન થયા, એટલે શ્રી સત્સંગ મહાસભાનો અહીંયા પ્રાદુર્ભાવ છે. બાકી આચાર્યશ્રીઓને શ્રીજી મહારાજે સંપ્રદાયના ધણી બનાવ્યા છે, માલિક બનાવ્યા છે. લક્ષ્મી પ્રસાદજી મહારાજ 10 વર્ષ ગાદી પર રહ્યા છે. કેટલા? 10 વર્ષ. હવે કોઈ એક દિવસ પણ મુખ્યમંત્રીના પદ ઉપર રહે કે કલેક્ટરના પદ ઉપર રહે ને તો પણ એની યાદીમાં એનો ઉલ્લેખ થાય. પણ પછી જે લોકો આવ્યા એ રાગ અને દ્વેષથી આવ્યા, એમણે લક્ષ્મી પ્રસાદજીનું નામ ભૂસી નાખ્યું અને પોતે પાછા ડંફાસ મારે કે અમે 8માં છીએ. જૂનાગઢના ગીર સાસણ આ જંગલ વિસ્તારમાં હાઈકોર્ટના આદેશ પછી તંત્રએ તપાસ શરૂ કરી છે. કાયદેસર ગેરકાયદેસર બાંધકામો, હોટલની તપાસ શરૂ થઈ છે. ગીરનું જંગલ આમ તો ઘણા બધા જિલ્લાઓમાં ફેલાયેલું છે. લગભગ 33,000 સ્ક્વેર કિલોમીટર, આમ તો 1400 સ્ક્વેર કિલોમીટરનું જંગલ, પણ 33,000 વિસ્તારની અંદર સિંહોની વસ્તી છે. ત્યારે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ આ બધા જ જિલ્લાઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. ગીર જંગલ બોર્ડર અંગે પણ ગેરકાયદે એકમો ઉપર ચેકિંગ કરવામાં આવ્યું છે. રેવન્યુ અને વન વિભાગે સાથે મળી અને આ ચેકિંગ કર્યું છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ગીરમાં છે ગેરકાયદેસર અને કાયદેસર હોટલ, રિસોર્ટ સહિતના જે આતિથ્ય જે હોસ્પિટાલિટી યુનિટો ધમધમી રહ્યા છે તેનો સર્વે અને તપાસનો ધમધમાટ હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે તાલાળા મામલતદારની જે ટીમ છે તે તાલાળા ગીર વિસ્તારમાં જે હોટલ અને રિસોર્ટો ઉપરાંત જે હોમસ્ટે અથવા ફાર્મ હાઉસો આવેલા છે તેની તપાસ હાલ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ ગીરમાં જે ચાલતા હોટલ રિસોર્ટો છે તેનો સર્વે કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ 3 જિલ્લાઓમાં આ કામગીરી થઈ રહી છે. જિલ્લા કલેક્ટરના આદેશના પગલે જે ટીમો છે તે હાલ કાર્યરત છે.
તાલાળા ગીરની વાત કરવામાં આવે તો 5 જેટલી ટીમો ગીર પંથકના જે હોટલ અને જે રિસોર્ટો છે ને જે વિસ્તાર છે તેમાં હાલ તપાસ કરી રહી છે. જે સર્વે ટીમ છે તે દરેક હોટલ રિસોર્ટમાં જઈ રહી છે અને જુદા જુદા જે ચેકલિસ્ટ મુજબના જે મુદ્દાઓ છે તેની તપાસ કરી રહી છે. જે હોટલ રિસોર્ટ અથવા કે હોસ્પિટાલિટી યુનિટો ચાલે છે તેમાં બિનખેતી થયેલું છે કે કેમ, વન વિભાગની એનઓસી છે કે કેમ, જે શરતો અન્યવે તેમને મંજૂરી મળેલી છે તે શરતોનું પાલન થાય છે કે કેમ, આ તમામ મુદ્દાઓનું આખું સમીક્ષા કરી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ 15/11 સુધીમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવવાનો છે અને જેના પગલે જે રેવન્યુ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને જિલ્લા પંચાયતની ટીમના જે અધિકારીઓ કર્મચારીઓ છે તે હાલ ફિલ્ડમાં ઉતરી ચૂક્યા છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. પાકિસ્તાનની નાપાક હરકતો રોકાવાનું નામ નથી લેતી. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની ખાના ખરાબી થઈ ગઈ, કમર તૂટી ગઈ, પણ એમ છતાં કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી. ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી. IMBL નજીકથી ભારતીય ફિશિંગ બોટનું અપહરણ કર્યું છે. ઓખાની બોટનું અપહરણ કર્યું અને એમાં રહેલા 8 ક્રૂ મેમ્બરનું પણ અપહરણ કરી લીધું છે.